આણંદમાં ગુડ ફ્રાઇડે નિમિત્તે શાંતિ યાત્રા યોજાઈ, મદર સેવા ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ આયોજન। આણંદ શહેરમાં ગુડ ફ્રાઇડેની પાવનતિથિ નિમિત્તે મદર સેવા ટ્રસ્ટ દ્વારા ખાસ શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાનું નેતૃત્વ સલ્વેશન આર્મીના મેજર અનોખ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં વિશ્વભરમાં શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી। શાંતિ યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી, જેમાં ટ્રસ્ટના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા। તેઓએ મૌન અને સંદેશપદ પ્રાર્થનાઓ દ્વારા શાંતિ અને ભાઈચારા માટે એક મજબૂત સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં થોમસભાઈ, ફિલિપભાઈ, મનોજભાઈ, માર્ગરેટબેન, રિકીબેન, શીતલબેન અને કાંતિભાઈની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી, જેઓએ આયોજનને સફળ બનાવવામાં અગ્રણી કામગીરી બજાવી। આ ઉપરાંત જિલ્લામાં આવેલા વિવિધ ચર્ચોમાં પણ ગુડ ફ્રાઇડેના અવસરે પ્રાર્થનાઓનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશ અને દુનિયામાં શાંતિ અને માનવતાના માહોલને જાળવી રાખવા માટેની માંગ સાથે ભગવાનને સમ્મુખ થઈ પ્રાર્થના કરી। મદર સેવા ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ઉજવણી નહીં, પરંતુ માનવતાની ભાવનાને પ્રગટ કરવાનું એક પાવન યત્ન હતો।